મારી ભુજાઓની તાકાતની તને ખબર નથી. એટલે ઓલાએ કીધું ભાઈ તું તારા કામે જા ને જે હોય. તક પણ તું ઓળખતો નથી તો અરે ભાઈ ઓળખવા નથી નીકળીને યાર. અને અર્જુન એમ કહેવાય હાથમાં ગાંડી લીધો અને ઠે 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 કરતું બાણ માર્યું પણ ઓલો મલોખા ભાંગી નાખતો. મહાભારતનું યુદ્ધ પૂરું થયેલું અને એના અમુક સમય પછી એમ કહેવાય ભગવાન કૃષ્ણ અને અર્જુન રથ લઈને ન્યાલી નીકળે છે કુરુક્ષેત્રના મેદાનમાંથી. અને હજી લોહીના ખાબોચિયા હુકાઈ ગયેલા લાલ ઘોમ જેવી ભૂમિ પડેલી. અને ત્યારે અર્જુનને પાછું સંજયભાઈ અભિમાન આવ્યું અને ભગવાન કૃષ્ણને અર્જુન કહે છે કે નારાયણ આજ ભૂમિ ઉપર મેં બટા જટી બોલાવી દીધેલી, બાણ ઉપર બાણ મેં છોડેલા, મારી ભુજાઓની તાકાત તો જવો હજી લોહીના ખાબોચિયા માંડ હુકાઈને લાલ ઘોમ જેવી મેં ધરતી બનાવી દીધી. અને તેથી ભગવાન કૃષ્ણ એમ કહે છે કે અર્જુન રથ તેથી હું આગતો હતો, તું ભૂલ ના કર. અરે કે હોય પ્રભુ રથ આપ હાંકતા હતા પણ ભુજાઓની તાકાત તો મારી ને. એવું છે રથ ઉભો રાખ્યો અને ઘોર જંગલ હતું હા અને તો હવે એક કામ કર્યા જંગલમાં જાતો અને પાછો આજ્ઞા કીધું હતા જવાનું કીધું એટલે પછી પાછું કેટલે જવું એ નહીં, કઈ પરિણામ ના મળે ત્યાં સુધી પાછું ફરવાનું હોય નહીં. અને અર્જુન પ્રવીણભાઈ જંગલમાં જાય છે અને ઘોર જંગલમાં જે અંદર જાય ત્યાં એક અવાજ સંભળાણો, બચાવો બચાવો. કોઈ અબળા છે એ અવાજ કરતી હતી અને ક્ષત્રિયનો દીકરો અબળાનો અવાજ સાંભળી અને કોઈ દી એમ કહેવાય રોક્યો રોકાય નહીં. એ અવાજ બાજુ ત્યાં દોટ દીધી તો એક વિકરાળ કાયા વાળો માણસ એક અબળાની પાછળ પડ્યો અને એ દીકરીને અર્જુને કીધું બેન મારી પાછળ વી આવી. અને ઓલો જે હાલ્યો આવતો હતો ને કીધું ખબરદાર જો હવે એક ડગલું આગળ ફેરો છો તો મારી ભુજાઓની તાકાતની તને ખબર નથી. એટલે ઓલાએ કીધું ભાઈ તું તારા કામે જા ને જે હોય. તક પણ તું ઓળખતો નથી તો અરે ભાઈ ઓળખવા નથી નીકળીને યાર. અને અર્જુન એમ કહેવાય હાથમાં ગાંડી લીધો અને ઠે 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 કરતું બાણ માર્યું પણ ઓલો મલોખા ભાંગી નાખતો. અર્જુન કે આમાં ખોટે કેડે ચડાણું છે. એટલે ઓલી દીકરીનું બાવડું પકડી કીધું બેટા હવે આપણે ભગાય હાલ ભાગીએ હવે, નહીં તો આ માણસ મૂકવાનો નથી. હવે એ દીકરીનું બાવડું પકડે, આ તો મારા નાથની લીલા છે બધી. એટલે બરોબર બાવડું પકડીને અર્જુન ભાગ્યો અને ભાગતા ભાગ્યા જતા થાય એમાં એક એવો જ માણસ પડેલો વિકરાળ, એનો એક પગ નહીં અને એક હાથ નહીં, ઠૂઠા હાથ ને ટેકે આડે પડકે પડેલો. એની આર્યા ભટકાણા અથડાણા એટલે શું છે કે ઓલો અમને મારી નાખશે કે આમાં પાછળ વ્યા જાવ. ઓલો એક પગે ઉભો થયો. વિકાસ એમ કહેવાય વિકરાળ કાળા વાળો માણસ હાલ્યો હતો એને એમ કહેવાય હારા આચા મોડીમાં લીધો અને ઠૂઠા હાથની એક કોણી મારીને તો ઉલટી કરાવી નાખી અને ઓલો ભાગી ગયો ને. એટલે ઓલો જે પાછો ભાઈ હતો એ પાછો નિરાતે લાંબો થઈ ગયો કે નીકળો જાઓ હવે નહીં આવે. અર્જુન ગોથું ખાઈ ગયો. આહા, જેને મારા બાણની અસર ન થતી હોય અને એ માણસને એક કોણી ભેગો પાડી દેતા હશે કોણ. એટલે એને પૂછ્યું કે હે વડીલ આપનું નામ શું? એટલે ઓલાએ કીધું ભાઈ થાકેલો છો. જાને ભાઈ તું બચી ગયો ને. અર્જુનને પાછો સંદેહ થયો કે થાકેલો છે તોય આવા મૂડમાં છે, આ મૂડમાં હોય તો હું ન કરે એમ. એટલે વધારે જાણવાની ઈચ્છા થાય કે વડીલ મને વાત તો કરો યાર, આપ કોણ છો? તમે મને બચાવ્યો એટલે મારે. અરે કે ભાઈ મને આરામ કરવા દે ને, થાકેલો છું, પ્લીઝ તને પગે લાગુ, તું જાય મહેરબાની કરીને તું અહીંથી જા. અરે કે પણ તમે મને કહો તો ખરા નથી કેવું ભાઈ, તું જાને યાર. એટલે પછી અર્જુનને થયું કે આનું કાંઈક હું ચોટીઓ ભરું નહીં તારા અનુકૂળ નહીં થાય. એટલે એને હામું પૂછ્યું કે વડીલ આપ મને નામ ના આપો તો ચાલશે પણ તમે આવા તાકાતવાન તો આ તમારો હાથ ને પગ કાપ્યો કોને? અને દુખતી રથ પકડી અને ઓલાનો ભરગોટી ફરી સાંભળે છોકરા આયા મહાભારતનું યુદ્ધ થયું તને ખબર છે કે હા કૌરવ અને પાંડવો બે લડતા હતા ખબર છે કે હા. ત્યારે હું કૌરવ પક્ષમાં હતો અને પાંડવ બાજુ ભગવાન કૃષ્ણ હતા. એ કૃષ્ણના જોરે અર્જુન નામના પાંડવના દીકરાએ મને શબ્દવેદી બાણ માર્યું અને એ બાણથી મારા હાથને પગ કપાઈ ગયા. તેદુનું અહીંયા રાહે બેઠો છો, પાંડવમાંથી એક હાથો ભાઈ હાથમાં આવી જાય તો કાસો કરડી જવો છે. અર્જુન પરિચય દેવા ઉભો નહોતો રહ્યો સાહેબ. હશે હશે બાપા કાંઈ વાંધો ને, આરામ કરો કરીને અર્જુન નીકળી ગયો અને ભગવાન કૃષ્ણ પાસે આવે છે અને ભગવાન મુરલીધર મહારાજ કહે છે કા અર્જુન? અને ત્યારે કીધું કે અર્જુન નારાયણ તારા ભરોસા વગર બધું ખોટું છે. અને કહેવા ગયો સાહેબ કે આ નારાયણ આવે અને કા નારાયણી આવે, કા નારાયણ આવે આપણી પાસે અને કા નારાયણી આવે. અને સાંભળી લેજો, જ્યારે નારાયણ નું ન હાલે ને ત્યારે નારાયણી ઊભી થતી હોય છે.
ભગવાન શિવ છે, શુંભ નિશુંભ મહિષાસુર આ બધાને આશીર્વાદ આપી દે ભસ્માસુર જેવાને. એ વરદાન શિવ આપે અને પછી ઓલા તો સીધા હેડક્વાર્ટર ઉપર જ તે પછી હુમલા કરે. દેવતાઓને ઇન્દ્ર જેવાને પછી એમ કહેવાય કે વાંધા મળે પડવા અને તેદી કૈલાસમાં આવે પાછા કે હે મહાદેવ નમામિ સમીશાન નિર્વાણ રૂપમ. હે મારા બાપ, આજ અમારી પરિસ્થિતિ ખરાબ છે એટલે ભોળાનાથ તરત કે ભાઈ તમારા અહીં ઘરે ન અવાય, હવે વરદાન મેં જ દીધેલા છે, તમારે મને વહેલા હાર કેવું જોવે. પ્રવીણભાઈ ચૂંટણીમાં આવું ઘણી વાર થાય, કોઈ ફોર્મ ભર્યા હોય ને એટલે આપણે એમ કે આને કહો ને પાછું ક્યાંય લે તક તમારે વહેલા આવવું છે, અમે જ ઊભો કર્યો હામો. હા હા હા, આપણા એકડાને એક વાત કરું સાહેબ, જો એકમાં એક ભળે, એકમાં સાંભળજો શબ્દની મારામારી છે, એકમાં એક ભળે તો બે થાય. એટલે આપણા એકડા, આપણે જે ગુજરાતના શેખવા સાહેબ એકડા બોલવાની નિશાળમાં અમે ભણતા ને, એ એકડા બોલવાની રીત એવી હતી, એકડે એક બગડે બે, બે ભેગા થાય ને વિચારો ત્યારે જ બગડે જ બધું. અને એમાં ઈ ટોળું ત્રણ થઈ જાય પછી તગડે ત્રણ. શું આપણા એકડા? એટલે એકમાં એક ભળે ને ગણિત કહેવાય તો એના બે થાય. પણ સાંભળજો, એકને એક મળે ને એ શૂન્ય થાય, એને પ્રેમ કહેવાય. પ્રેમથી મળશો ને વાલા તો સંખ્યા નહીં ગણાય, એ શૂન્ય થતા જાય, અંદર ભળતા જ જાય. દરિયામાં હજારો નદી હાટ કરતી એમ કહેવાય દરિયામાં ભળતી હોય, પણ સાગરમાં ભળી જાય ત્યારે એક થાય, કારણ કે મહાસાગર છે. પછી નામ નથી રહેતા. એ મને કહેવા ગયો હવે ભારતમાં આ તમામ વરણ એક ભેગો થઈ પ્રેમથી મળી જાય ને ત્યારે એના આંકડા ન ગણાય. પછી કોણ હતા? અમે બધા હતા, અમે હતા, અમે છીએ. નહીં અમારે વાવાઝોડું આવ્યું ને એટલે ઘણી વાર શું થાય કે માણસના વિચારોમાં ખબર એ પોતે જ કાયર થઈ જાય. વાવાઝોડું આવ્યું એટલે હું ભૂરો ફરવા ગયા, ફરવા એટલે એ બાજુ મુલાકાત લેવા. સાહેબ થાંભલાય પડી ગયેલા હતા, તારે બધા લટકી ગયેલા હતા, અને એમાં અમે જાતા હતા ને એમાં ફરીવાર પાછો પવનનો જોટો આવ્યો તો એક તાર ખાલી અટકી રહેલો હતો. એ પવન વધારે આવ્યો એટલે તાર ભૂરા માથે પડ્યો. લાઈટનો તાર, વીજળીનો તાર ભૂરા માથે પડ્યો તો ભૂરો ઓલડવા મળ્યો, ઓય બાપા મરી ગયો, ઓય બાપા મરી ગયો. હું ઊભો પદાર્થ કાઢતો હતો, મને કે દાદ શું કાઢો છો? મરી ગયો, મરી ગયો. થોડીક વાર થઈ તો તાર એને આચે હેઠો નાખીને કે હાશ હારું છું, યાદ આવી ગયું, લાઈટ ક્યાં છે? હા 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 હા, આજુબાજુના દેશ તો ખાલી તારે બળી જાય એમ છે સાહેબ, એક સુસવાટે પડી જાય એમ છે. મારો કહેવાનો સૂર એ છે, પણ અંદરની ઓરા આપણી હોવી જોઈએ. એ વરા, એ ઉર્જા આપે કોણ? આ દેશનો ધર્મ આપે. રહેશે ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાહે ખૂણતાર. તારા ધર્મ ઉપર વિશંબર હવે રાખ ને તું રાણ. આ રહેશે ધર્મ તો રહેશે ધરા. આ ધરતી છે એ ધર્મનો દેશ છે. આ ધરતી ભારત વર્ષ એ ધર્મનો દેશ છે. કીર્તિદાનભાઈ કહે ને કે આપણે ત્રણ જ વસ્તુનું ધ્યાન રાખવાનું હશે આ ધરતીમાં: ભક્ત, દાતાર અને સુરવીર. આ ત્રણ જ્યાં સુધી જીવતા છે ને ત્યાં સુધી કોઈના બાપની તાકાત નથી ભારતનો વાળ વાકો કરી શકે. એટલે જ કવિઓએ, ચારણોએ જનેતાને ઠપકો આપીને એ જ કીધું કે હે માં, જનની જણ તો ભગત જણ, કાં દાતાર કાં સુર, નહીતર રેજે વાંજણી, તારું મત ગુમાવીશ નોર. એવો છે એક બેન આમ માર્કેટમાં બરોબર હેલા જતા હતા અને એમાં આમ વેગડ એક જણો બેનના ડોકમાં લોટકો ચેન પહેરેલો હશે, કોઈ મોટા ઘરના શેઠાણી, હાડા હાડા હાલ્યા જતા હતા. અમુક ખાધે પીધે સુખી હોય ને એના પેંડ ઉપર ખબર પડે. વચ્ચે કહી દઉં રાહુલ સાહેબ, વચ્ચે કહી દઉં, મને એક ભાઈ હમણાં પૂછેલું, મને કે માયાભાઈ ભગવાન શિવ હોય, રામ હોય, કૃષ્ણ હોય, અમુક જગ્યાએ ભગવાન શિવના દાઢી વાળા ફોટા હોય છે, બાકી નેચરલ તમે જો જનરલ એને દાઢી મૂછ ન હોય. એ કે ભગવાનને બાલ સ્વરૂપ એટલે યુવા અવસ્થા, હાવ કિશોર અવસ્થા. મને કે એના આવા જ ફોટા કેમ? એટલે ભગવાનને મને કે દાઢી મૂછ નહીં ઉગતી હોય. મેં નહીં, એની ઉંમર 16 વર્ષની માથે ન જાય. જે કોઈ એવા મહાપુરુષ હોય ને ચહેરો પછી ફરે નહીં, એનું 16 વર્ષે સ્વરૂપ અટકી જાય. પછી ભલે હજારો વર્ષ, ભગવાન રામ 11,000 વર્ષ જીવ્યા છે તો એના સ્વરૂપમાં ફેરફાર ન હોઈ શકે. એને પછી લાવી જો બાપા મારે કે નહીં, પ્રોગ્રામ જ ન આવે. એ તો હરિયન ઘરે ન હોય, જેના ફળિયામાં કુંદર ફરે પછી એને વૈટી વાટું ન હોય. ઓલા કેહર બચાને કાગડા, મારી ભેં વૈયાવા દે પછી મારી હેરિયા આવી જાય, મને ઓલા 2 જણાને મળી લેવા દે પછી તો જોઈ નહીં, એ પ્રોગ્રામ ન હોય. એટલે ભગવાનનું જે સ્વરૂપ છે એ 11 વર્ષથી માથે, સોરી 16 વર્ષની માથે જતું નથી. 16 વર્ષે
એ રૂપ અટકી જાય. મને કેવું હોય, મેં કીધું જેવી રીતે આપણી ઊંચાઈ 21 વર્ષે અટકી જાય, આપણે 21 વર્ષ સુધી લાંબા થઈએ પછી આપણી હાઈટ પછી આપણી ઊંચાઈ ન વધે, પછી આડા ફાટીએ આપણે હાશવડ પ્રમાણે. અને જો એ આખી જિંદગી જો આપણી લંબાઈ વધતી વધતા 100 વર્ષના માણસ હાટું આપણે વાહડા લાખવા પડત ને મોટા મોટા. 80 વર્ષના બાબા આવે છે, ગેટ ઊંચો અહીંયાનો પુરાવો. અને અમુક ને ઉપર તો ભગવાનની એવી હાસવણ છે ને, એવા આડા ફાટે છે સાહેબ. ઓહો, 40 કિલો એ મેં ભોગતા જોયા. એક સ્કૂલની બહાર હમણાં બેન એક હાલ્યા જતા હતા, એવા મોટા બેન. એટલે આપણે તો કોઈ એવા જાડા સહી નહીં, એવું કોઈ આપણા ગુજરાતમાં સહેજ નહીં થયું જાડા. ખોટું હું યાર, એ બધું જાપાનમાં, જાપાની સુમો અમુક જગ્યાએ આફ્રિકામાં હોય શકે. 140 કિલોનો એ હાલ્યા જતા હતા. બાજુમાં બે કરી એક છોકરા હાલ્યા જતા હતા. છોકરાને કોકે પૂછ્યું કે તારા મમ્મી છે હોય કે તારા હશે? તો કે તો કેમ બાજુમાં જ આવતા? બાજુમાં નથી હાલતા, સાયા હાલ્યા જાય. હવે કેટલા લોટકા હશે એમાં બેન. બરોબર એમ કહેવાય માર્કેટમાંથી જતા હતા અને એમાં લોટકો સેન પહેરેલો અને એક કોઈ એવો માણસ એવો એટલે એવો ડોકમાલી ચેન તોડીને ભાગ્યો તો બેન હું કે ખોટો છે લઈ જા. મારા બાપ નું શું છે ખોટો છે. ઓલાનો મગજ ગયો, કાળા તડક્યાના તોડવે આવી રીતે પાછો ફરીને ચેનનો ઘા કર્યો. બેન તમારો પાછો આવી રીતે ખોટા પહેરો છો ને અમને તોડવો. બેન ડોકમાં પહેરીને કે હાસો છે. હા લે પણ હમ જાને બધું એ જી હવળું લાગે બોલ્યા અણઘણ અટવાઈ જાય દુનિયાની રીત છે જુદી રે આયા સમજી નહીં સમજા. આ સંજયભાઈ સમજવું અઘરું છે થોડું. વિનાશ કરતી પ્રેગવડે મરદોની આંખે જઈ ધાગે ધૂળ ભાગે તોય જડે મેદાને મરવા અવસર વરમાં મરદ કસું બલ રંગ ચડે જીજી મરદ કસું બલ રંગ ચડે. રીત છે જુદી રે આયા સમજી નહીં સમજા. આયા સમજી નહીં સમજા. આયા સમજાને બધું હવળું લાગે ઓલે અણઘણ અટવાઈ જાય દુનિયાની રીત છે જુદી અહીં સમજી ન સમજાય. જેને જે સમજાઈ જાય, જે ફરજ સમજી લે. 5 દી પહેલાનું મોદી સાહેબનું વાક્ય કે રાષ્ટ્રનો ધર્મ શું? કે ધર્મ એ જ ફરજને બરોબર નિભાવે, ફરજ એ જ ધર્મ. જેની ફરજ આવી જાય. આ બોર્ડર ઉપર જે હિમાળા હાચવીને અત્યારે બેઠા છે કોઈ પણ જ્ઞાતિનો, પણ મારા માટે ક્ષત્રિય છે, મારા માટે સેલિબ્રિટી છે. કારણ કે એ બાજુનો દેશવાળા કે બીજા જે હુમલો કરશે તે વાટ રાહે નહીં રે. મારી નાયત ઉપર હુમલો થાય તો હાથમાં લઉં નહીં. એ ભારતના તમામ માણસો એના માટે ભાઈ બહેન છે. ભારત મેરા દેશ હૈ, મેં ભારત કા, સભી ભારતીય મેરે ભાઈ બહેન. આ ભણતો ત્યારે બોલ્યો, ભણતો ત્યારે પ્રતિજ્ઞાઓ આપણે લઈને બેઠેલા છે. હા હું પણ ભણતા હતા આપણે.
હું તો ભણવા એ હાટું શેખવા સાહેબ જાતો કે આમ ત્યાં જાય ને તો જે નો આવ્યો હોય ભણવા એને સાહેબ એમ કહેતા જાઓ ટીંગો ટોળી કરીને લઈ આવો. હું ભણ્યો નથી પણ આવી રીતે આપણે ભણાવ્યા ઘણા. અમે 3-4 જણા જે એ વખતના વડીલો છે પૂછજો એ સમયમાં એવું જ હતું, કોણ ભણવા નથી આવ્યો જાઓ એને લઈ આવો. એટલે આપણને ખબર હોય કે ક્યાં રમવા ગયો હોય એ ન્યાલી ટીંગા ટોળી કરીને લાવવા. એ વળી તળેલા નાખતો જતો હોય મારે નથી જવું મારે નથી ભણવું. સાહેબ બનતું એવું એવા ટીંગા ટોળી કરીને લાવતા ને કેવા નિર્દોષ ભાવથી જીવતા હતા. કપડા તો ઘરના પછી નિહાળે દેવા આવતા હતા કે ભાઈ ને અમે પહેરાવો. એક જગ્યાએ આવી રીતે ટીંગા ટોળી કરીને જતા હતા. ઓલો કહેતો હતો કે મારે સ્કૂલે નથી આવવું મારે સ્કૂલે નથી આવતું. છોકરા મૂકતા નહોતા. છોકરાએ ટીંગા ટોળી 15 છોકરા એમ કે ભાઈ ઊંચા કરી લીધેલા. 15 છોકરા જોડાઈ ગયેલા ઊંચા કરીને લઈ જતા હતા. એમાં રસ્તામાં કોઈક મળ્યા એને કીધું કે ભાઈ હવે એને ન ભણવું હોય તો જવા ગયો ને. ત્યારે ઓલા ટીંગા ટોળી કરવા વાળાએ કીધું કે વિદ્યાર્થી નથી સાહેબ છે આજ માઇન્ડ ઝીડ્યા એને અમે લઈ જઈએ છીએ ટીંગા ટોળી કરી. પણ સમજાવવાની વાત હાલે એટલે એટલી વાત કહું. હા ભગવાન કૃષ્ણએ શેખવા સાહેબ કીધું છે કે અર્જુન કાલે તારે મચ્છવેદ કરવા જવાનું. દ્રૌપદીના સંયમવરમાં કાલે તારે જવાનું છે. સાંભળી લે અર્જુન કાલે સંયમવરમાં તારો પરાજય થયો તો મારે તારે પછી મળવાનું થતું નથી. આ તારી પરીક્ષા છે કે મારે કરવાનું છે. તેમાં છે 2 પલ્લા છે એ 2 પલ્લામાં તારે પગ રાખવાના છે. એનો અર્થ એ થાય તારે કોઈને વાલા દેવીલા કરવાનું નથી. તારે બધાને હરખે રાખવાના છે. તારું બેલેન્સ તારું જે સંતુલનતા ગુમાવતો નહીં. ત્રીજી વાત જોવાનું પાણીમાં છે માછલી ઉપર છે. સમાજને ખબર ન પડવી જોઈએ સાહેબ તમારું ધ્યાને બીજું હોવું જોઈએ લક્ષ્ય બીજું હોવું જોઈએ. એ વિંધાઈ જાય ત્યારે ખબર પડે ગોબો ઉપડી ગયો એમ. આ ભગવાન કૃષ્ણએ આપણે પાઠીએ આ દેશમાં ગ્રંથમાં એમ કે આપણે તેલ નાખ્યું છે પણ આપણે પાછું બની કેવું જાય છે કે નહીં હું કવિ સાચું ઓલો કે ખોટું. ના બધાયમાં સત્ય પડ્યું છે. અને ત્રીજી વાત અત્યારે વર્તમાન યુગ તો કેવો છે ભાઈ તમે જે કરો એ હાલે એમ છે. કોકે તમે કાલે અમદાવાદમાં ઓફિસ નાખી ગયો બોર્ડ મારી ગયો બૂસ મરાવવા માટે મળો તો પ્રવીણભાઈ હાથ પડે 7 જણા બૂસ મરાવવા આવવાના. કેમ બૂસ લાગે હાલો ને જોઈએ યાર. અને અમારામાં 13 કાઠિયાવરણમાં આવી 13 જ્ઞાતિ. એ કાઠિયાવરણ કહેવાય સાહેબ. કાઠિયાવરણ એ માટે કહેવાય કે ધર્મ માટે નીકળી જતા હતા ખડિયાની અંદર ખાપણ લઈને વ્યા જતા. ખાપણનું બીજું નામ છે કાઠિયું. ખાપણનું દેશી નામ છે કાટિયું. એ કાટિયું ખડિયામાં લઈને નીકળી જાય ખાપણ ખંભે લઈને નીકળી જાય કે હવે ધર્મ બચાવવું નહીતર હું પાછો ન આવું. કા ધર્મ બચે. આ ફૂલડા મારી ઉપર રહેવા ગયો મારા લગભગ 35 વર્ષ પહેલા ફૂલડા માથે નાખ્યા હજી હબાકા આવે. આ ફૂલ ભાળું જે મને ધણેલાથી ભાઈ જે છૂટે છે સાહેબ. ને આમાં શું હાર્મોનિયમમાં આવી ગયું હોય ને તો પછી 2 સૂર વાગે. અને હવે આપણે 1 સૂર થયા છે 2 સૂર કરવા નથી ભલા માણા. નહીં સમય શેખવા સાહેબ ખરેખર એવો છે. આજ રોજ અમદાવાદને આંગણે અને સાબરમતીના હથવારે જરા બધા અંગ્રેજીમાં રિવરફ્રન્ટ કહી રહ્યા છો પણ એક આવો અદ્ભુત અને ઐતિહાસિક કાર્યક્રમ મને ઘણા સમય પહેલા ભાઈ ભાવેશભાઈ રાજ્યગુરુ મારા ખૂબ સ્નેહી છે. એમણે જયારે આ વાત કરી કે આવું એક જબરદસ્ત કાર્ય દુર્ગાધામ એના માટે એક આખો રૂડો એક વિચાર અને વિચાર જ્યારે અમલમાં થતો હોય અને એ કાર્ય એની શરૂઆત જ્યાં દેશના આઝાદીના વિચારો છે એમ કહેવાય સાબરમતીને કાઢેલી મહાત્મા ગાંધી બાપુએ લીધેલા અને સાંભળી શકો છો તમે કે સાહેબ વિચાર સાર્થક થાય એમ આ વિચાર પણ સાબરમતીને કાઠેલી દુર્ગાધામ સ્થાપનાનો જેમ કહેવાય આવો ભવ્ય અને દિવ્ય જે આયોજન અને 50,000 થી વધારે ભૂદેવોની જે હાજરી, દરેક વડીલોની હાજરી, દરેક સમાજની હાજરી અને દુર્ગાધામ ટ્રસ્ટના અધ્યક્ષથી માંડી અને તમામ ટ્રસ્ટી ભાઈઓને પહેલા તો 2 હાથ ઊંચા કરીને જોરદાર તાળીઓના ગળગડાટથી વધાવો.
કારણ કે 21મી સદી આજ 23 વર્ષની થવા આવી છે। 21મી સદી 23મા વર્ષમાં પ્રવેશ કરતી હોય અને કળિયુગ બરોબર હજી આમ ગોઠણિયા ફેર થવાની તૈયારી હોય અને એવે ટાણે જ્યારે દુર્ગાના ઉપાસનાની જે વાતો થતી હોય એ કેવલ ભારત વર્ષ જ કરી શકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। ભાવેશભાઈ આપને તમામ ટ્રસ્ટીઓને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને કીર્તિદાન ભાઈએ ગણપતિ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરી, એને પણ જોરદાર તાળીના ગળાથી વધાવો, કારણ કે આ સમયે સમયે કાંઈક ભગવાન આપ્યા કરે છે। રાવળ સાહેબ આ દેશ કવિદાદ એમ લખે છે કે અહીં શબ્દ એક શોધો તો સંહિતા નીકળે અને અહીં કુવો ખોદો તો સરિતા નીકળે। સાવ અલગ જ તાસીર છે આ દેશની, જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે। તમે કલ્પના ન કરી હોય સાહેબ કે જ્યાં તલવારની ખખડાટીઓ બોલતી હોય, શંખના નાદ થતા હોય, મારો મારો ની બલાગુ બોલતી હોય, હાથીઓની કિકરાટીઓ થતી હોય, ઘોડાની હણાટીઓ થતી હોય, એની મધ્ય યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અવ્યુત્થાનામ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે। પણ મારે યુવાનો ઈ કેવું છે કે આવા કાર્યો આ ભૂમિમાં થયા કરે તો મને નથી લાગતું કે આ માટે ભગવાનને પાછો ધક્કો થાય। આવું રૂડું કાર્ય કર્યું છે ત્યારે આમંત્રણને માન આપીને પધારેલા અહીંયા ઉપસ્થિત પ્રવીણભાઈ કોટક ઉપસ્થિત છે। રાવળ સાહેબ ખૂબ સારું બોલ્યા સાહેબ, આપને પણ કોટી કોટી વંદન, એમને પણ આપણે તાળીના ગડારથી આપણે એમને વધાવીએ। મંચ ઉપર વર્ષો સુધી જેને ગાયોની ચિંતા કરી છે, રાષ્ટ્રની ચિંતા કરી છે, એ શંભુ મહારાજને કોણ ન ઓળખે સાહેબ। એક વખત એવો ડંકો હતો કે સરકારને એના પ્રવચન ઉપર પ્રતિબંધ મૂકવો પડે, મજબૂર કરવા પડે, એની કેસેટ તમે બજારમાં ન મૂકી શકો। શું કામ? એક આખો નવી ક્રાંતિ ઊભી થાય અને આજ એનો ચીલો ચાલુ। બેટો બાપ તણે ચીલે ચાલે ના થતું જનની કાવ જણે વહમું લાગે વેરના, એવા ચૈતન્ય શંભુજી મહારાજ મંચ ઉપર ઉપસ્થિત છે। અને ત્રીજી વાત કે અહીંયા અમિતભાઈ ઠાકર એને થોડું કામ હતું એટલે ઉતાવળથી વયા ગયા, પણ જીત્યા પછી એ આવા મોટા કાર્યમાં પહેલીવાર બ્રહ્મ સમાજમાં આવ્યા, એમને પણ આપણે તાળવીના ગળાથી વધાવીએ। અને હમણાં ભાવેશભાઈ કીધું કોઈનું સન્માન નથી કરવું, સન્માન કરીએ તો એમ લાગે કે પૈસા લેવાના હોય, ફંડ લેવો હોય, અને એટલે કોઈ એ બાબત એને આમંત્રણ આપ્યું નથી। એમાં મનોજભાઈ ગમારા જે 3000 થી વધારે સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે, પણ પાછો એ માલધારીનો દીકરો, હું માલધારીનો દીકરો, અને ભૂદેવ સન્માન કરે અને પછી જો એના કડિયાની કહું ન તૂટે તો ભલામણ માલધારી નો કહેવાય। 11 લાખ રૂપિયા દુર્ગા ધામમાં એમ કહેવાય કે ડોનેશનની જાહેરાત કરે છે। મને કે ભાઈ તમે જાહેરાત કરી દેજો, ભાવેશભાઈ ના પડે તો, અને એટલે એકવાર એને પણ આપણે જોરદાર તાળીના ગળાથી વધાવીએ। પ્રવીણભાઈ, આજનો જે આ કાર્યક્રમ છે, કીર્તિભાઈએ કહેવાય ને બરોબર આમ મંથન કરેલું એવું છે ને, એવી આમ ગોળીની અંદર સાય ફરતી હોય એ તો મેં ફેરી છે સાહેબ। એક પગ રવા આમ કહેવાય કે મેર ઉપર રહી ગયો હોય, રવાય ગોળી હોય મોટી, એની માથે મેર લાકડાનો મૂકવામાં આવે, એની વચ્ચે એમ કહેવાય કે રવાઈ હોય અને રવાઈના ઉપર બાંધેલી હોય, અને પછી બે બાજુ હામાં નેત્રા લઈ અને હવારના પોરમાં દીવ ઉગ્યામાં 4 વાગ્યામાં એ ઘમકારા ગામને જગાડતા હતા। અમે બે માણસ ફેરેલી છે સાહેબ। બોર્ડાય રહ્યો ત્યાં સુધી નો યોગ નો કસરત। એટલે એને ટૂંકમાં જાય ગોળીમાં ઘમકારો બોલતો હોય ને સાસનો, એમ અત્યારે કાર્યક્રમ કર્યો ને એ કીર્તિભાઈએ જાણે કેમ ઘમકારો બોલતો હોય અને હરખી સાસ ફરી જાય ને એટલે સાહેબ એનું મંથન થાય ને એટલે એ દહીંમાંથી માખણ પ્રાપ્ત થાય ને થાય, નવનીત મળે ને મળે। એમ આજે કીર્તિભાઈએ જેમ કહેવાય સાહેના ઘમકારા બોલાવ્યા છે, અને આપ બધા જેમ કહેવાય સારા મોજ જે કરતા હતા ને, મને એવું લાગતું હતું માખણ ઉતરી રહ્યું છે। હવે એ માખણ ને મારે અમે ઘડીક તવાઈ ઉપર ચડાવવું છે, અને આ બધાની દાદ રૂપી જો અગ્નિ મળે તો એમાં થોડી ઘણી સાહ રહી ગઈ હોય, એ સાહ બળી જાય, એમાંની એમ કહેવાય કે ઘી ઉત્પન્ન થાય, અને એ ઘી છે એમાં નવદુર્ગાનો દીવો બને। એવો જે આજનો રૂડો કાર્યક્રમ ને એમાંય સોનામાં સુગંધ ભળે। અમારે કરણી સેના અહીંયા ઉપસ્થિત હોય, માં ભગવતીની કૃપા
અને શેખવા સાહેબ અહીંયા ઉપસ્થિત છે અને અહીંથી જાહેરાત થઈ સાહેબ કે કરણી સેના તરફથી માં દુર્ગા ધામમાં 51,000 રૂપિયાનું ડોનેશન એમના તરફથી અહીંયા જાહેર કરવામાં આવે છે. એકવાર જોરદાર તાળીના ગગડાટથી આપણે કરણી સેનાને પણ વધાવીએ. અને આ બધું મેં કીધું ને કે સમય એવું નથી કે તમે પાણીમાં આંગળી નાખો. એક નાનું વાક્ય બહુ સરસ રાહુલ સાહેબ, આંગળી પાણીમાં નાખો, હાથ પાણીમાં નાખો અને પાછું શેખવા સાહેબ ખેંચી લઈએ તો જગ્યા પૂરાઈ જાય. એ બહુ સાચી વાત છે, પણ કહેવા ગયો મારે એક નાનું વાક્ય કેવું છે. બધી જગ્યા નથી પૂરાતી હો. ક્યાંક ક્યાંક મેં પાણીમાં ભમર્યું પડતી જોઈ છે કે એ રાહ જોતો હોય કોક આવે કોક આ જગ્યા પાછી લે. એમ આ ભારત વર્ષ એ એવો દેશ છે અને એમાં વાહ રોહિતજી ઠાકોર ભામાશા જેને કહેવાય છે, પોતે પાવાગઢની અંદર અન્નક્ષેત્ર પણ વર્ષોથી ચલાવે છે અને એમના તરફથી 11 લાખ રૂપિયાની જાહેરાત કરવામાં આવે છે. જોરદાર તાળીના ગગડાટથી વધાવો. તેમજ આયા મંચ ઉપર ડોટર ઓફ દવે એટલે કે તેમજ બીજું ગુજરાતી આ બે વ્યક્તિ મંચ ઉપર ઉપસ્થિત છે. બ્રહ્મ સમાજ એનું હાર્દિક સ્વાગત કરે છે, આયોજક મિત્રો એનું હાર્દિક સ્વાગત કરે છે. અને એક મારા અહીંયા બહુ જૂના મિત્ર કમલભાઈ ક્યાં ગયા, આખું વિડીયોગ્રાફી કરી રહ્યા છે સાહેબ. વર્ષો પહેલા બજરંગદાસ બાપાની જયારે પ્રતિષ્ઠા હતી, પ્રાણ પ્રતિષ્ઠા, મૂર્તિ પ્રતિષ્ઠા, ત્યારે પણ અમારે ત્રિવેદી દાદાની આખી ટીમે ત્યારે કામ કરેલું. એટલે એ પછી અમે આ જાહેરમાં પહેલી વાર મળ્યા છીએ યાર. એટલે એમને પણ અહીંયા આવકારું છું. દરેક મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ આપી અને ટૂંકમાં વાત એ છે કે બ્રાહ્મણ વિચાર મુકતા હોય છે, વિચાર સ્વીકારવાનો ભારત વર્ષને હોય છે. એટલે એ વિચાર આપણે સ્વીકારીએ. અને હકીકત છે બ્રાહ્મણ મુક્ત છે, એ કહી શકે. એની આડું તો પછી આપણે આવવાનું હોય, એનો સ્વીકાર તો પછી આપણે કરવાનો હોય. આ શરીરની રચના જેવી છે ને એની સાથે જ જગતગુરુ આદિ જગતગુરુ શંકરાચાર્ય એમ કહેવાય કે 4 ભાગમાં એક એનો વિભાજન નથી, બિલકુલ નથી. ઘણા એમ કહે છે કે સદભાવ હોવો જ જોવે અને બધે સમાજ એક સરખો જ હોવો જોવે. તો પછી બંધારણમાં તે નાનો અધિકારી મોટા અધિકારીને સલામ મારવી જ પડે છે. એમાં વર્ણવાદની વાત નથી, કારણ કે પ્રોટોકોલ છે યાર. તો મુખનો પ્રોટોકોલ હાથે રાખવો પડે. મોઢું તો હાથ જ ધોઈ શકે, મોઢાનો રખોપા હાથ જ કરી શકે. એટલે આદિ જગતગુરુ શંકરાચાર્યએ મુખને બ્રાહ્મણ કીધું છે અને ભુજાઓને ક્ષત્રિય કીધું. પેટને વૈશ્ય કીધું છે. પેટ જે છે એ વેપારી છે અને વેપારી એવું છે કે એ જે બ્રાહ્મણ આહુતિ કરીને એમ કહેવાય કે વેપારી આહુતિ પોગાડે છે, એ વેપારી તે પાછો રગે જે સમાજને જે જરૂર હોય એ રગે રગ સુધી પોગાડી દે, એને સાચો વૈશ્ય કહેવામાં આવે છે. અને કહેવાય ગયો અતિ મહત્વનો મુદ્દો હોય તો એ શુદ્ર એટલે સેવક. એ પગ છે, એક પણ વ્યક્તિ વગર આપણે ચાલી ન શકીએ ભલા માણા. અને એમાંય પાછો પગનો તો એટલો બધો મહત્વ છે સાહેબ. જ્યાં સુધી આ સમાજમાં સેવકાઈ પ્રગટ ન થાય ત્યાં સુધી માણસ પૂજનીય ન બની શકે. જ્યાં સુધી એમાં સેવકાઈ, હનુમાનજી સેવક બન્યા, દાસ બન્યા. દાસ એટલે સેવક. સેવકનો અર્થ થાય શુદ્ર. એ કે ખરાબ શબ્દ બિલકુલ નથી. એમ 18 વરણ જ્યારે એમ કહેવાય કે રાષ્ટ્રના આ દેશના બ્રાહ્મણો એમ આપણને આ જે વાદ્ય કરીને ધર્મના સાથે વેદ સાથે આપણને જોડીને આ દેશની પરંપરાને આ ભગવા લુગડાને વિશ્વમાં આવડો મોટો કર્યો છે. અને આજે તમે સાંભળજો વડાપ્રધાને એવા જ મળ્યા. સમય આવે ત્યારે કોઈક ઈશ્વર મોકલી જ દે છે. મોદી સાહેબ ત્યાં બેઠા આજે જે ચારેય ધામની જે ચિંતા કરી રહ્યા છે અને એમાં અયોધ્યા બનાવ્યું. અને તમને જાહેરાત કરું, દ્વારકાની અંદર વિશ્વથી મોટામાં મોટું ટેચ્યુ ભગવાન કૃષ્ણનું બનવા જઈ રહ્યું છે ભલામણા દ્વારકાની અંદર. આગળ કીર્તિભાઈએ ગાયું ને કે યાર રામ મંદિર બનશે, પણ રામ મંદિરની પ્રતિષ્ઠા થાય તો અહીંયા મને એમ લાગે છે કે એ લગભગ તો શરૂ થઈ જાય હમણાં. એક જ માણા એવા છે, કાલ શું કરવાનું છે એની સિવાય કોઈને ખબર ન હોય.
हरि हरि माँ चिंता विघ्न विनाशिनी मातु कमलासनी सकत विषहथी हंसवाहनी विषहथी मातु हंसवाहनी माता हमें देहु सुमा विषहथी हंसवाहनी माता हमें दे सुमा दुखहरणी मातु कुल देवी आनमाड़ी करणी करजे सहा ए मातु जाहेर जुगमा जोगणी जरे आर रे मातु पर गाठ पीठड़या नमामि समीशान निर्वाण रूपम विभु व्यापकम ब्रह्म वेद स्वरूपम ए निजम निर्गुणम निर्विकल्पम निरीहम सीधाकाशमाकाशवासम भजे ए सीधाकाशमाकाशवासम भजे हम पण विवादे विषादे प्रमादे प्रवासे जले शानले पार्वत शत्रु मध्य ए अरण्ये चरण्ये सदा मां प्रपाहि गतिस्त्वं तमे का भवानी ए गतिस्त्वं तमे का भवानी।